બરોડા ડેરીનું પરિણામ થયું જાહેર અને સૌથી વધુ ચર્ચિત ડેસર ઝોનમાં થયો મોટો ઉલટફેર। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ। સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા કરવામાં આવી, જેમાં 4 ઝોનમાં 98% મતદાન નોંધાયું। આ ચૂંટણીમાં હાલના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની 6 મતે હાર થઈ। ડેસર ઝોન જે સૌથી વધુ ચર્ચામાં રહ્યા તેવા ભાજપ સમર્થક અને ધારાસભ્ય કેતન ઇનામદારના નજીકના ગણાતા સુરપાલસિંહની જીત થઈ। કીધું હતું કે પાપનો ગળો ભરાઈ ગયો છે, આજે ફૂટશે અને ફૂટી ગયો। અહમ નડ્યું, એક જનમત ના આપે એને લીધે આખી ગામને હેરાન કરવાનો એવો અહમ હતો એમને, કે એક જનમત ના આપે તો આખું ગામને ડિસ્ટર્બ કરી દેવાનું। પાપનો ગળો કશું ભરાયો નથી, તો રાજકારણમાં બધા એક બીજા પર આક્ષેપ કરતા રહે। આગળ રાજકારણ કેવું રહેશે કુલદીપ? લડતા હશે ને લડતા રહીશું। બરોડા ડેરીની ચૂંટણી જીતનાર યુવા ડિરેક્ટરે દાવો કર્યો કે યુવાનો ડેરી સાથે જોડાય તે દિશામાં આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। યુવાનો અંદર સંકળાય એ જ વિચારધારા સાથે મને ફાધરે અહીંયા કીધું કે હવે મારી 65 વર્ષની ઉંમર છે, તો હવે નવી પેઢી અહીંયા આવી જોઈએ। આ ચૂંટણીમાં હાર બાદ કુલદીપસિંહ રાઉલજીનું વિવાદિત નિવેદન સામે આવ્યું। તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્ય અને ઉમેદવારે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો અને ડેસર ઝોનમાં પોલીસ પાસે મતદારોને ધમકાવીને મત લીધા।